શું તમે સિક્યોરિટીઝ અને ડેરિવેટિવ્સમાં રોકાણ કે ટ્રેડિંગ કરો છો? તો પછી આકારણી વર્ષ 2026-27 માટેના ટેક્સ નિયમો સમજવા તો પડશે જ નહીં? ચાલો, આ વિશ્લેષણમાં આપણે આ જટિલ ગણતરીઓને એકદમ સરળ બનાવી દઈએ, જેથી કોઈ પણ પોતાના નાણાકીય ભવિષ્યને વધુ સારી રીતે સંભાળી શકે. જુઓ, બધી વાતનો પાયો અહીં છે. તમે જે પ્રવૃત્તિ કરો છો એને શું ગણવામાં આવે છે? રોકાણ કે પછી ટ્રેડિંગ? બસ આ એક જ સવાલ પર તમારા ટેક્સનો આખો આધાર ટકેલો છે. જો વધારેમાં વધારે રિટર્ન મેળવવું હોય તો આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. તો પહેલા વાત કરીએ મૂડી નફાની. આ નિયમો ખાસ કરીને એવા રોકાણકારો માટે છે જેઓ ઇક્વિટી શેરને અમુક સમય માટે પોતાની પાસે સાચવી રાખે છે. ચાલો એમના નિયમોને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો અને પહેલો સવાલ એ આવે કે તમારો નફો શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ? કેમ કે તમે શેર કેટલો સમય તમારી પાસે રાખ્યા એ એક જ વાત નક્કી કરે છે કે તમારે કેટલો ટેક્સ ભરવાનો થશે. આ બે શબ્દો તમે બહુ સાંભળ્યા હશે, STCG એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને LTCG એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમયનો છે. ચાલો જોઈએ કે આ સમયગાળો તમારા ટેક્સને કેવી રીતે અસર કરે છે. આ ટેબલ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. જો તમે ઇક્વિટી શેરને 12 મહિના કે એનાથી ઓછા સમયમાં વેચી દીધા તો એ નફો થયો STCG અને એના પર સીધો 20% ટેક્સ લાગે છે. પણ જો તમે થોડી ધીરજ રાખી અને શેરને 12 મહિનાથી વધુ સમય પછી વેચ્યા તો એ બની ગયો LTCG. અહીં ફાયદો એ છે કે ટેક્સનો દર ઘટીને 12.5% થઈ જાય છે અને એની સાથે એક ખાસ છૂટ પણ મળે છે. આ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લો. ₹1.25 લાખ. દર નાણાકીય વર્ષે તમારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર આટલી રકમ સુધી કોઈ જ ટેક્સ નથી લાગતો. લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક બહુ મોટી બચતની તક છે. સારું, તો આ થઈ ઇન્વેસ્ટર્સની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે આપણા સક્રિય ટ્રેડર્સ. એમની આવકને બિઝનેસ ઇન્કમ ગણવામાં આવે છે. તો ચાલો એમના નિયમો સમજીએ. જ્યારે આપણે ટ્રેડિંગની વાત કરીએ ત્યારે મુખ્યત્વે બે પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવે છે. એક તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને બીજું ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એટલે કે FNO. ટેક્સના દૃષ્ટિકોણથી આ બંનેને બિઝનેસ એક્ટિવિટીઝ જ માનવામાં આવે છે. જો કે આ બિઝનેસમાં પણ એક નાનો પણ મહત્વનો ભેદ છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાંથી થતી આવકને સટ્ટાકીય એટલે કે સ્પેક્યુલેટિવ ઇન્કમ ગણાય છે, જ્યારે FNO ટ્રેડિંગને બિનસટ્ટાકીય એટલે કે નોન સ્પેક્યુલેટિવ. જો કે એક વાત સારી છે કે બંને કિસ્સામાં ટેક્સ તો તમારા ઇન્કમ ટેક્સના સ્લેબ પ્રમાણે જ ભરવાનો થાય છે. ઓકે, નિયમો તો આપણે સમજી લીધા, પણ હવે ખરી મજા તો સ્ટ્રેટેજી બનાવવામાં છે. ચાલો એવી સ્માર્ટ રીતો જોઈએ જેનાથી આપણે આપણી ટેક્સની જવાબદારી ઘટાડી શકીએ. ઇન્વેસ્ટર્સ માટે મુખ્યત્વે બે જબરદસ્ત ટેકનિક છે. એક છે ટેક્સ ગેઇન હાર્વેસ્ટિંગ અને બીજી છે ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ. ચાલો આ બંનેને સરળ ભાષામાં સમજીએ. પહેલા વાત કરીએ ટેક્સ ગેઇન હાર્વેસ્ટિંગની. આ એકદમ સ્માર્ટ રીત છે. કરવાનું શું? તમારા પોર્ટફોલિયોમાં જે લોંગ ટર્મ શેરમાં નફો દેખાતો હોય એને ઓળખો. પછી 31 માર્ચ પૂરી થાય એને પહેલાં એમાંથી ₹1.25 લાખ સુધીનો નફો બુક કરી લો અને પછી તરત જ એ પૈસા પાછા એ જ શેરમાં રોકી દો. આનાથી થયું શું? તમારો ₹1.25 લાખ સુધીનો નફો કાયદેસર રીતે ટેક્સ ફ્રી થઈ ગયો. હવે જોઈએ ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ. અહીં આપણે નુકસાનનો ફાયદો ઉઠાવીશું. જે શેરમાં ખોટ જતી હોય એને વેચીને તમારા નફા સામે સેટ ઓફ કરી દો. પણ એક વાત યાદ રાખજો, શોર્ટ ટર્મ લોસ વધારે કામનો છે, કારણ કે એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પ્રકારના ગેઇન સામે ચાલે છે. જ્યારે લોંગ ટર્મ લોસ માત્ર લોંગ ટર્મ ગેઇન સામે જ સેટ ઓફ થઈ શકે છે. ચાલો હવે ઇન્વેસ્ટર્સ પાસેથી ફરી ટ્રેડર્સ તરફ જઈએ અને જોઈએ કે એ લોકો પોતાની ટેક્સની બચત માટે કઈ વ્યૂહરચનાઓ અપનાવી શકે છે. ટ્રેડિંગને બિઝનેસ ગણવાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ કયો ખબર છે? તમે ખર્ચા બતાવી શકો છો. તમારા ટ્રેડિંગ સાથે જોડાયેલા જેટલા પણ ખર્ચા છે એને તમે તમારી આવકમાંથી બાદ કરી શકો છો. આનાથી તમારી કરપાત્ર આવક ઘટે છે અને પરિણામે ટેક્સ પણ ઓછો ભરવો પડે છે. તો કેવા ખર્ચા ચાલે? ભાઈ, બ્રોકરેજ અને GST, ઇન્ટરનેટનું બિલ, કોઈ ખાસ ટ્રેડિંગ સોફ્ટવેર વાપરતા હો તો એની ફી, આ બધું જ. અને હા, સૌથી ખાસ વાત, STT એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ.
યાદ છે ને, ઇન્વેસ્ટર્સને આની બાદ નથી મળતી, પણ ટ્રેડર્સ માટે આ એક બિઝનેસ ખર્ચ છે. આ એક મોટો ફાયદો છે. અને જો કોઈ વર્ષે નુકસાન ગયું તો ગભરાવાની જરૂર નથી. તમે એ નુકસાનને ભવિષ્યના નફા સામે સેટ ઓફ કરવા માટે આગળ લઈ જઈ શકો છો. બસ એક જ શરત છે, તમારું ITR 3 ટાઈમ પર ફાઇલ થયેલું હોવું જોઈએ. FNO જેવી બિનસટ્ટાકીય પ્રવૃત્તિનું નુકસાન 8 વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય, જ્યારે ઇન્ટ્રાડે જેવા સટ્ટાકીય નુકસાનને 4 વર્ષ સુધી આગળ લઈ જવાની સુવિધા મળે છે. For income tax filing, GST returns, and all your accounting needs.